તો અમદાવાદ મહાનગરપાલિકાના રોગચાળો ડામવામાં સદંતર નિષ્ફળ રહ્યું છે। રોગચાળાનો ગ્રાફ ઘટવાના બદલે વધી રહ્યો છે। છેલ્લા 2 દિવસમાં ડેન્ગ્યુના 20 કેસ નોંધાયા છે। તો આજે ડેન્ગ્યુથી વધુ એક યુવતીનું શંકાસ્પદ મોત થયું છે। ડેન્ગ્યુનો ડંખ, રોગચાળો નાબૂદ કરવામાં તંત્ર નિષ્ફળ, રોગચાળાના ગ્રાફમાં સતત વધારો। અમદાવાદમાં ડેન્ગ્યુનો કહેર જોવા મળી રહ્યો છે। ચાલુ મહિને ડેન્ગ્યુના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। ડેન્ગ્યુના ડંખનો 100થી વધુ લોકો ભોગ બન્યા છે। છેલ્લા 2 દિવસમાં ડેન્ગ્યુના 20 કેસ નોંધાયા છે। જાન્યુઆરીથી સપ્ટેમ્બર દરમિયાન ડેન્ગ્યુના કુલ 400 કેસ સામે આવ્યા છે, જ્યારે ચાલુ વર્ષે ડેન્ગ્યુના કારણે કુલ 5 લોકોના મોત નીપજ્યા છે। શહેરના હાટકેશ્વર વિસ્તારમાં આવેલા યાદવનગરમાં ડેન્ગ્યુના કારણે નિશા જયસ્વાલ નામની 13 વર્ષની એક છોકરીનું મોત થયું હોવાના આક્ષેપ તેના પરિવારજનો કરી રહ્યા છે। તો આ ચાલીમાં જ રહેતું 3 વર્ષનું બાળક પણ ખાનગી હોસ્પિટલમાં ડેન્ગ્યુની સારવાર લઈ રહ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે। ઉત્તર ઝોનમાં આવેલા નરોડા વિસ્તારમાં પણ ડેન્ગ્યુનો કહેર જોવા મળી રહ્યો છે। શહેરમાં આટલો રોગચાળો ફાટી નીકળ્યો છે, છતાં એએમસીનું આરોગ્ય તંત્ર ઉદાસીન છે અને તેના પરિણામે જ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વધ્યો હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। ટ્રીટમેન્ટ બરોબર નહીં હતી, કોઈ સમજ નહીં પડી મને શી થયું ને શું નહીં થયું। અચાનક કાલે જ દાખલ કર્યો ને યાર, એક જ નાઇટમાં જ બધું કામ થઈ ગયું છે। અમારે અહીંયા હાટકેશ્વરમાં મચ્છર અને ગંદકીનો બહુ ત્રાસ છે અને એ માટે અમારે ત્યાં ડેન્ગ્યુ મચ્છર બહુ જ થાય છે અને કોઈ કોર્પોરેશનવાળા કોઈ આવતા નથી। ઘરે ઘરે સર્વે, ફોગિંગ, ડ્રાય ડે, ઉકાળાનું વિતરણ જેવા વિવિધ કાર્યક્રમ કરવા છતાં રોગચાળો કાબૂમાં આવ્યો નથી। રોગચાળાનો વધતો ગ્રાફ ક્યારે નીચે આવે છે તે પ્રશ્ન ચિંતા સેવી રહ્યો છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે ઝલક અત્યારો, GSTV, અમદાવાદ।